નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ 3 સિસ્ટમો સક્રિય થઈ છે। તો આના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તો આગામી કેટલાક દિવસોમાં પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે। તો આ ઉપરાંત ઉત્તર અને પશ્ચિમ પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધારે રહેશે। તો 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે 1300 એટલે કે 1300 જેટલી વધારાની બસો દોડશે। જ્યાં દોસ્તો હોળીના તહેવાર નિમિત્તે એસટી નિગમ દ્વારા 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન રાજ્યભરમાં 1300 વધારાની બસો દોડાવવાની જાહેરાત કરાઈ છે। તો હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ડાકોર અને દ્વારકાના શ્રદ્ધાળુઓ માટે ખાસ 450 બસો ફાળવાય છે। તો ખાસ કરીને દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર તરફ જનારા શ્રમિકો અને મુસાફરોને હાલાકી ન પડે તે માટે આ આયોજન કરાયું છે। તો મુસાફરો એડવાન્સ પણ બુકિંગ કરી શકશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાત બનશે દેશનું મોટું એઆઈ હબ। જ્યાં દોસ્તો ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 અંતર્ગત ગુજરાત સરકારે એઆઈ ક્ષેત્રે ઐતિહાસિક એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે। તો આ સાથે જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તેમજ એલ&ટી વ્યોમા વચ્ચે થયેલા આ કરાર અનુસાર ધોલેરા એસઆઈઆર ખાતે દેશનું પ્રથમ ગ્રીન એઆઈ રેડી ડેટા સેન્ટર સ્થપાશે। તો આ પ્રોજેક્ટ માં ₹25,000 કરોડનું રોકાણ થશે અને તે 250 મેગાવોટ ક્ષમતા ધરાવતું હશે। તો 2028 સુધીમાં આ પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે। તો આ પહેલાથી ગુજરાત ગ્લોબલ એઆઈ હબ બનશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી રેડ। જ્યાં દોસ્તો ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એસએમસી દ્વારા ભુજના ધાણેટી પાસે બાતમીના આધારે પાડેલા દરોડામાં અંદાજે 4 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે। તો આ મેગા ઓપરેશનમાં દારૂની હજારો બોટલો અને ટ્રક તેમજ અન્ય વાહનો સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો હાલમાં જપ્ત કરાયેલા મુદ્દામાલની ગણતરી અને કરારમાં મોટા માથાઓની શોધખોળ પણ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। મુકેશ અંબાણીએ કરી સૌથી મોટી જાહેરાત। જ્યાં દોસ્તો મુકેશ અંબાણીએ આગામી 7 વર્ષમાં એઆઈ ક્ષેત્રે ₹10 લાખ કરોડના રોકાણ કરવાની જાહેરાત કરી છે। તો આ રોકાણ કંપનીની કુલ માર્કેટ કેપના અંદાજે 50% જેટલું છે। તો જે રિલાયન્સને ટેકનોલોજી સેક્ટરમાં નવી ઊંચાઈએ લઈ જશે। તો કંપની પાસે હાલ ₹8.5 લાખ કરોડનું મજબૂત કેશ રિઝર્વ પણ છે, જે આ ભવિષ્યલક્ષી પ્રોજેક્ટમાં મદદરૂપ થશે। તો નિષ્ણાતો આ નિર્ણયને વ્યૂહાત્મક ગણાવી રહ્યા છે, જેથી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં સૌથી મોટી ક્રાંતિ પણ આવવાની શક્યતા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મોટો ફટકો તો આ વસ્તુઓ મોંઘી થશે। જ્યાં દોસ્તો જીએસટી ઘટાડાના કારણે ગયા વર્ષે સસ્તી થયેલી રોજિંદી વસ્તુઓ હવે મોંઘી થઈ ગઈ છે। તો ઘણી કંપનીઓએ રોજિંદી વસ્તુના ભાવમાં 5% સુધીનો વધારો કર્યો છે। તો આ ત્રિમાસિક ગાળામાં સાબુ, ડિટર્જન્ટ, હેર ઓઇલ, ચોકલેટ, નૂડલ્સ અને અનાજ સહિતના અન્ય રોજિંદી વસ્તુઓના પસંદગીના પેકેજો વધેલા ભાવ સાથે સ્ટોર્સમાં આવવા લાગ્યા છે। તો રૂપિયાના અવમૂલ્યનના કારણે વ્યાપાર ખાધના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। VNSGUમાં 400 કરોડના ખર્ચે બનશે સ્પોર્ટ સંકુલ। જ્યાં દોસ્તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ હીરક જયંતિ વર્ષના પર્વે દક્ષિણ ગુજરાતના રમતગમત જગત માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે। તો બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં યુનિવર્સિટીના કેમ્પસમાં ₹400 કરોડના ખર્ચે અત્યાધુનિક VNSGU સ્પોર્ટ સંકુલના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે। તો આ પ્રોજેક્ટ યુનિવર્સિટીના 2 લાખ વિદ્યાર્થીઓ તેમજ દક્ષિણ ગુજરાતની 1.5 કરોડ જનતા માટે રમતગમતનું નવું અને અત્યાધુનિક આધુનિક કેન્દ્ર બનશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાજ્યના દેવામાં નોંધપાત્ર થયો વધારો। જ્યાં દોસ્તો ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ચોંકાવનારી માહિતી આપી છે। તો છેલ્લા 2 વર્ષમાં રાજ્યનું કુલ દેવું નોંધપાત્ર રીતે વધ્યું છે। તો વર્ષ 2023 અને 24માં ગુજરાતનું કુલ દેવું ₹3,52,718 કરોડનું હતું। તો વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ અનુસાર દેવું ₹3,99,633 કરોડ સુધી પહોંચ્યું છે। તો વ્યાજ ચુકવણી 2023-24માં ₹24,964 કરોડની હતી, જે વર્ષ 2024-25માં ₹25,945 કરોડની થઈ છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો બાબા વેંગાની મોટી ભવિષ્યવાણી તો 2026માં તબાહી આવશે। જ્યાં દોસ્તો ટેક કંપનીઓમાં એઆઈના વધતા પ્રભાવ તેમજ છટણી વચ્ચે 2026 માટે બાબા વેંગાની કથિત આગાહીઓ સોશિયલ મીડિયા ઉપર વ્યાપકપણે ટ્રેન્ડ થઈ રહી છે। તો એવું માનવામાં આવી રહ્યું છે કે ઘણી મોટી વૈશ્વિક ઘટનાઓની આગાહી કરી છે। તો હવે લોકો તેના શબ્દોને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નોકરીઓમાં કાપના વર્તમાન યુગ સાથે જોડી રહ્યા છે। તો તેણીએ ભવિષ્યમાં સ્માર્ટ મશીનોના ઉદ્ભવની પણ આગાહી કરી હતી, જે માણસોની જેમ વિચારી શકશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં બિલ્ડર ગ્રુપ ઉપર ઇન્કમટેક્સના દરોડા। જ્યાં દોસ્તો અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે રિયલ એસ્ટેટ દીપ ગ્રુપ તેમજ કામેશ્વર ઉપર મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। જેમાં બેનામી વ્યવહારો તેમજ નાણાકીય ગરબડીની માહિતી મળતા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। તો તપાસ દરમિયાન 60 બેંક લોકરની માહિતી મળી છે, જેમાંથી 50 લોકર ખોલવામાં આવ્યા છે। તેમાંથી આશરે ₹17 કરોડ રોકડ તેમજ ₹35 કરોડના સોના અને ચાંદીના દાગીના જપ્ત કરાયા છે। તો બાકીના 10 લોકરની તપાસ ચાલી રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ખેતીમાં એઆઈ ક્રાંતિ આવશે તો લોન્ચ થયું ભારત વિસ્તાર। જ્યાં દોસ્તો જે હવે ખેડૂતોને મદદ કરશે એઆઈ સહાયક ભરતી। જ્યાં દોસ્તો ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ભારત વિસ્તાર નામનો આધુનિક એઆઈ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે। જેમાં ભારતી નામની એઆઈ સહાયક 24 કલાક સ્થાનિક ભાષામાં ખેતીલક્ષી માર્ગદર્શન આપશે। તો ₹150 કરોડના બજેટ સાથે આ શરૂ કરાયેલી આ સુવિધામાં સ્માર્ટફોન વગરના ખેડૂતો પણ માત્ર 155261 ઉપર કોલ કરીને પીએમ કિસાન અને ફસલ બીમા જેવી 10 મુખ્ય યોજનાઓ, હવામાન તેમજ પાક સુરક્ષાની સચોટ રીતે માહિતી મેળવી શકશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હર્ષ સંઘવીનું મોટું નિવેદન, કહ્યું કે દહેજ કે મિલકત મામલે હેરાન કરનારની ખેર નહીં। જ્યાં દોસ્તો લગ્નનો નોંધણીના સુધારાને લઈને હર્ષ સંઘવીએ સ્પષ્ટપણે કહ્યું છે કે લગ્ન પછી દહેજ અથવા તો મિલકતના મુદ્દે યુવતીને હેરાન કરશો તો આવા પ્રકારના કેસોમાં આરોપીને બક્ષવામાં આવશે નહીં। તો આરોપી સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરશે। તો સરકારનો હેતુ યુવતીઓની સુરક્ષા તેમજ કાયદાકીય રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે। તો આ સુધારા રજૂ થતા ગૃહમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચાઓ પણ થશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। દેશની બીજી સૌથી સસ્તી ઇલેક્ટ્રોનિક વ્હીકલ કાર લોન્ચ થઈ છે। જ્યાં દોસ્તો ટાટા મોટર્સે ભારતમાં ટાટા પંચ ઇલેક્ટ્રોનિક વ્હીકલ ફીલ લિફ્ટ લોન્ચ કરી છે। તો તે દેશની બીજી સૌથી સસ્તી ઇલેક્ટ્રોનિક વ્હીકલ કાર છે। તો એમજી કોમેન્ટ ઇલેક્ટ્રોનિક વ્હીકલ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રોનિક વ્હીકલ કાર છે। તો ટાટા પંચ 30 અને 40 કિલોવોટની બેટરીના વિકલ્પો સાથે ઉપલબ્ધ થશે।
તો આ સાથે જે 468 કિલોમીટર સુધીની મહત્તમ રેન્જ પણ આપી શકે છે. તો બેટરી વિના તેની કિંમત ₹6.49 લાખ એક્સ શોરૂમ છે, તો જ્યાં બેટરી સાથે તે ₹9.69 લાખ છે. તો ટોપ વેરિયન્ટની એક્સ શોરૂમની કિંમત ₹12.59 લાખ છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો મોટા કડાકા બાદ માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ થયું. જ્યાં દોસ્તો શેર બજારમાં સવારમાં શરૂઆત થયા બાદ જોરદાર વાપસી જોવા મળી હતી. તો માર્કેટમાં રિકવરીનો મોડ આવતા બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું અને સેન્સેક્સ 316 પોઈન્ટના વધારા સાથે 82,814 અંક ઉપર, જ્યારે નિફ્ટી 116 પોઈન્ટના વધારા સાથે 25,571 અંકે બંધ થયો છે. તો માર્કેટમાં ડર સતાવી રહ્યો છે કે ઈરાન પાસે તેના પરમાણુ કાર્યક્રમ પર સોદા માટે 10 થી 15 દિવસ છે. તો આ સમયગાળામાં અમેરિકા પણ કંઈક કાર્યવાહી કરે તેવી આશંકાઓ છે.